કપિલ નારાયણે ખૂબ સુંદર વાક્ય કહ્યું કે હે માતા, મુક્તિ તો સરળ છે, પણ મુક્તિને પામવાની ઈચ્છા થવી અઘરી છે. મને ને તમને બધાને એમ કહેવામાં આવે કે આજે 1 કલાક કથામાં તમે કીર્તન કરો એટલે ભગવાન પોતે કહે કે તમને બધાને મુક્તિ મળશે. પણ જેને એમ હોય કે મારે મુક્તિ પામવી છે એટલે મારે સમયસર કથામાં પહોંચવું છે તો એને મળે. પણ ભગવાને ભલે ને કહ્યું એ મુક્તિ શું કહેવાતી હશે ને એ શું મેળવીને કામ છે ને એમ કરીને ઘરે બેઠા રહે તો એને ઈચ્છા જ ન હોય તો મુક્તિ ક્યાંથી પામે? બીજું કહ્યું કે હે માતા, યોગ સમાધિમાં રહેનાર ઋષિઓ, મુનિઓ, ત્યાગીઓ, યોગીઓને ઉપયોગી થાય છે. જ્યારે સામાન્ય જીવાત્માએ ભગવાનનું આરાધન, કીર્તન, ભજન, સ્મરણ, પૂજા વગેરે કરવું જોઈએ. 4 પ્રકાર કયા? તપ કરવું, સ્વાધ્યાય કરવો, ભગવાનની પૂજા કરવી અને મૌન રાખવું. આ 4 શબ્દોના હું મારી રીતે અર્થ કરું છું. પેલું કહ્યું કે યોગ કરવો. યોગ પ્રાણાયામ જે કોઈ પણ આસન છે તો નો ડાઉટ કે શરીર માટે ઉપયોગી છે, આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. પણ આપણી ઘરે આપણા મમ્મી કામ કરતા હોય અને આપણે યોગ આસન કરતા હોઈએ તો એના કરતાં યોગ મૂકી દેવાના, એ કામ મમ્મીના હાથમાંથી લઈને આપણે કરી લઈએ ને એટલે યોગ જ છે. પછી એ સાસુ હોય અને એના હાથમાંથી કામ બહુ લઈ લે તોય ભલે, અને દીકરી હોય ને મા પાસેથી લઈ લે તોય ભલે. કારણ કે મૂળ તો શરીરની કસરત થશે તો શરીર સ્વસ્થ રહેશે. એટલે તમે યોગ દ્વારા કસરત કરો કે ઘરના કામ દ્વારા કરો. પેલાના યુગમાં એક પણ બીમારી નહોતી, કારણ કે ઘરમાં વિક્ટિફાય નહોતી. આપણે ગાર કરતા હતા, ઘરે નળમાં પાણી નહોતું આવતું, આપણે કુવે, નદીએ, સરોવરે, તળાવે ભરવા જતા. ઘરે વોશિંગ મશીન નહોતા, આપણે એ તગારું ઉપાડીને માથા ઉપર કપડાં ભીના લઈ જઈને ત્યાં જઈને ધોતા ને એને ભીના પાછા ભરીને લઈને આવતા. એ કપડાને પાછા સુકવતા, એને લેતા. હવે અત્યારે તો ઓટો ડ્રાઈવ હે ને, મશીનમાં જ કોરા થઈ જાય કપડાં. તો બધા કામોને આપણે મશીનરી દ્વારા લીધા એટલે પછી આપણે મશીનની જેમ કસરત કરતા શીખ્યા. પછી સાયકલ રાખે, ઘણા બધા જીમમાં જાવ તો ખ્યાલ હોય. મારા પિતાશ્રીની નાગપુરમાં, પુણેમાં કથા હતી, મહારાષ્ટ્રમાં. તો આ બાજુ કથાનો હોલ અને એની સામે જીમ. હવે ત્યાં તો કાચના દરવાજા હોય એટલે અહીંયાથી કથા કરીએ અને સામે બધા જે પરસેવો વાળતા હોય ને દેખાય. ઘરે 4 નોકર રાખે અને ઘરનું કામ નોકર પાસે કરાવે અને પોતે પછી જીમમાં પૈસા ભરીને કામ કરવા જાય. ઈ કસરત, ઈ કામ જ થયું. તો પેલું કયું? યોગ પ્રાણાયામ. બીજું કહ્યું તપ. તો તપની વ્યાખ્યા એવી થાય છે કે તમારા દેહની જરૂરિયાતોને ઓછામાં ઓછી પૂરી કરીને તમે જીવો, એનું નામ તપ. તો એનો અર્થ શું થયો? તો કે તમે કોઈકના ઘરે મહેમાન થઈને ગયા, સામેવાળા વ્યક્તિને ખબર પણ હતી કે તમે આવવાના છો, રસોઈનો સમય થઈ ગયો તો પણ બેન ઘરમાં એક જ ને ઘરમાં જાજા લોકોનું કામ, તો રસોઈ બનવામાં મોડું થયું ને તમે ખીજાવ, ખબર નથી પડતી મહેમાન આવવાના હોય તો કોક વહેલી રસોઈ બનાવી રાખે, એના બદલે હજી કુકરે નથી મૂક્યું. આ ક્રોધ આવો ને એ તપ નથી, પણ એની જગ્યાએ તમને ભલે કડકડતી ભૂખ લાગી હોય, રસ્તામાં કંઈક લઈને ખાવું હોય પણ કંઈ મળ્યું જ ન હોય, અને છતાંય તમે ત્યાં પહોંચો ને જુઓ કે હજી રસોઈને 2 કલાકની વાર છે ને કહેવાય કે કાંઈ વાંધો નહીં બેન, ઘર હોય ત્યાં ચાલતું જ હોય, મને આમ પણ ભૂખ નથી, તમ તાર નિરાતે બનાવો. રસોઈ તો તોય એટલા જ ટાઈમમાં બનવાની છે, તોય એટલા જ ટાઈમમાં બનવાનું છે, પણ તમે સકારાત્મક રહ્યા એ તમારું મોટું તપ છે. ત્રીજું કહ્યું ભગવાનની પૂજા. તો મૂર્તિ પૂજા કરીએ આપણે, લાલાને લાડ લડાવીએ, એ બરોબર છે, એ પણ એક વૈષ્ણવનો ધર્મ અને આનંદ છે. અને લાલો પાછો નખરાઈ કરે છે, અને ખાસ કરીને બીજા સંપ્રદાય કરતા પુષ્ટિ સંપ્રદાયમાં લાલો વધારે નખરા કરે છે, તોફાન કરે છે, કારણ કે નટખટ છે અને આપણે બાલ સ્વરૂપે એમને પૂજીએ છીએ.
તો જ્યારે એને મુંગટ ધારણ ન કરવો હોય અથવા કોઈ વાઘું એને ઈ ન પહેરવું હોય, તમે જોજો ઈ તમે ગમે એટલી વાર પહેરાવશો ને કાઢી નાખશે. અને પછી વૈષ્ણવ સમજી જશે કે આજે લાલાને આ મુંગટ નથી પહેરવો. અને પછી તમે બીજો પહેરાવશો ને તો ઈ મૂકો ભેગો ત્યાં ને ત્યાં ચોટી જશે, ત્યાં ને ત્યાં જ રહી જશે. ત્યારે આપણને એમ થશે, પછી આપણે ઘણા ભક્તો મારા જેવા હોય ને તો એમ કે પણ બોલને તો કે આ નથી પહેરવો. મારા પરમ મિત્ર છે કાનાજી, એટલે હું એને ખીજાવું ને ઈ મને ખીજાય, હું એને સંભાળું ઈ મને સંભાળે. ચોથું કયું મૌન. પૂજાનો પ્રકાર જેમાં ભગવાનની મૂર્તિ પૂજા કરીએ એ બરોબર છે, યોગ્ય છે, વૈષ્ણવ તરીકે એક આનંદની વસ્તુ છે. પણ એ બીજી પૂજા એક એવી છે કે જ્યાં પોતાના ઘરમાં રહેલા મા બાપ, વૃદ્ધ દાદા દાદી એની સેવા કરી લ્યો, એ પણ એક પૂજા છે. પોતાના ઘરમાં રહેલા બાળકોને સમયસર પોષણયુક્ત ખોરાક બનાવીને જમાડો, એ પણ એક પૂજા છે. આ તો મમ્મી પેલા મોબાઈલમાં હોય, વોટ્સએપ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, હવે કઈ રહી ગયું? અને પછી મોડું થાય ને પછી છોકરાને એમ કે લે 2 મિનિટ ખમ, તને મેગી ભાવે છે ને બનાવી દઉં. પછી છોકરાની જે દશા થાય પૂછો પેલાની માવડીઓને. નાના બાળકોને તમે તમારા યુગમાં ગોળની રાબ, શીરો, ભાતની અંદર ઘી ને ખાંડ નાખીને આવું પૌષ્ટિક ખવડાવતા? અને પછી ઈ છોકરા 90 વર્ષના થાય, 80 વર્ષના થાય, મળો જાઓ અમારા ગોરધન બાપાને. એટલે સાચો ખોરાક જરૂરી છે. બાળકોને મેગીથી પેટ ન ભરાવો. માતાઓ સમજો, ઈ તમારી સાચી પૂજા છે. અને હવે તો ઓછું પડતું હતું તે પાછું ઓનલાઈન ઓર્ડર આવ્યા કે જે જરૂર હોય આ ઓર્ડર કર્યું ને ઓલો આવીને ઘરે દઈ જાય. હરે હરે, અમને જમવાનું આમંત્રણ આપે ને પછી એમ કે બોલો દીદી શું ઓર્ડર કરવું? પછી અમારે નો છૂટકે કેવું પડે આજે તમારો ઉપવાસ છે, ફળ આપી દો. તો પૂજાનો અર્થ છે કે તમારા ઘરમાં રહેલા દરેક દેવી દેવતાઓ, તમારા પરિવારના સભ્યોને સારું પૌષ્ટિક ભોજન જમાડો, એમના વસ્ત્રો ધોવો, તમારા ઘરની સાફ સફાઈ કરો, તમારા ઘરને સારા હૃદયથી સંભાળો. એ સૌથી મોટી પૂજા છે. એવી જ રીતે ભાઈઓને લાગુ પડે છે. મૂર્તિ પૂજા કરો ના નથી, કારણ કે મૂર્તિ હશે તો જ મને તમને ખબર પડશે કે આને ભગવાન કૃષ્ણ કહેવાય. અને કૃષ્ણે શું કહ્યું? તો કે હે અર્જુન, તું તારું કર્મ કર. એટલે કર્મ કરતા શીખવાડશે, ધર્મ શીખવાડશે, ભક્તિ, ન્યાય, નીતિ શીખવાડશે. એટલે મૂર્તિ પણ જરૂરી છે. જે લોકો પહેલી વાર મોકર ગામ આવતા હોય તો આપણે રાણા કંદોરાણાથી જે આ બાજુ રોડ વાંક વળે છે ત્યાં બોર્ડ માર્યું છે કે મોકર આ બાજુ 7 કિલોમીટર. એ બોર્ડ જ ન માર્યું હોય તો આપણે સીધે સીધા પોરબંદર પહોંચીએ કે નહીં? એવી રીતે આ મૂર્તિ એ આપણા જીવનનું બોર્ડ છે કે હે જીવાત્મા, તું અહીંથી ખોટા રસ્તે ન વળતો, સાચા રસ્તે વળ. એટલે મૂર્તિ પૂજા પણ જરૂરી છે. અને છેલ્લે કહ્યું મૌન. મૂર્તિ પૂજામાં એક દ્રષ્ટાંત લઈ લઉં. એક ભાઈ 16 વર્ષથી શાલિગ્રામ ભગવાનની પૂજા કરતા. જોજો શ્રદ્ધા કોને કહેવાય અને મૂર્ખતા કોને કહેવાય. એ 16 વર્ષથી શાલિગ્રામ ભગવાનની પૂજા કરતા હતા. એક દિવસ પૂજામાં બેઠા અને રસોડામાં કૂતરું ઘૂસ્યું. આ જોઈ ગયો અને મંદિરમાંથી શાલિગ્રામ ભગવાનને લઈને છૂટા કૂતરાને માર્યા. તે કૂતરું બિચારું ભાગી ગયું. આ ભાઈ શાલિગ્રામ ભગવાનને લઈને મંદિરમાં મૂકતા મૂકતા કહે છે 16 વર્ષથી પૂજા કરું છું, આજ કામ આવ્યા. હે ભાઈ, તમે 16 વર્ષથી પૂજા કરી પણ તમે એમાં પરમાત્માને દીઠ્યા જ નથી, એટલે ખાલી પથ્થરની પૂજા કરો છો.
કારણ કે દરેક મૂર્તિ ધાતુની, પ્લાસ્ટિકની, પથ્થરની જે કોઈ પણ હોય, પણ એને ભગવાનનું રૂપ તો આપણું હૃદય આપે છે. ભાવો હિ વિદ્યતે દેવ તસ્માદ ભાવો હિ કારણ. ભાવ થકી એ મૂર્તિ પથ્થરની ભગવાનનું સ્વરૂપ ધારણ કરે છે.